બોલો મસ્તરામ બાપાની જય। જય માતાજી, જય ગુરુદેવ। મિત્રો કેમ છો? મજામાં? તો આજે હનુમાન જયંતિ છે તો લગભગ તો બધા મજામાં જ હોય કહેવાય ને। બધાના શાળા કરાય પણ હનુમાન દાદાના શાળા ન કરાય, હનુમાનની અડિયા ન ચડાય। આજે એ દાદાની જન્મ જયંતિ છે તો બધાને હાર્દિક શુભેચ્છા। અને અમારે આજે હનુમાન જયંતિ ઉજવે છે મારા ગુરુ આશ્રમ। તો સંપૂર્ણ માહિતી અને ડિટેલ આજ તમને બતાવીશ કે કઈ રીતની હનુમાન જયંતિ ત્યાં ઉજવે છે। મારો ગુરુ આશ્રમ છે રતનપર, તો વિડીયોમાં જોડાયેલા રહીજો। આ પણ તૈયાર થઈ પણ અત્યારે નથી થવાનું એમને। જય માતાજી। હા, તો ફાઇનલી તો હું પહોંચી ગયો છું મારા ગુરુ આશ્રમ। તો ચાલો તમને હનુમાનજીના દર્શન કરાવું। ગર્ભગૃહમાં આવી ગયો છું તો તમને હનુમાનજીના દર્શન કરાવું। બોલીએ શ્રી ધરપકડ હનુમાનજી મહારાજ કી જય। સર્વ ભક્તોનું કલ્યાણ કરજો હે હનુમાનજી બાપા। સંકટ કટે મીટે સબ પીરા, જો સુમિરણ હનુમત બલબીરા। બધા સ્વયં સેવકો સેવા કરે છે। ચાલો તો ત્યાં જઈએ। નાનો પડે મોટો નાનો તો ન પડે યાર, એ આવ્યું કેવાય ને બોર્ડ ગોતો પક્ષી માટે કુંડા તો ભરવા પડે ને, તો આપણે રોજ ભરતા હોય તો આજે પણ કાંઈ બંધ ન રાખવાનું હોય ભાઈ। આ તો હાલો ભરી દઈએ। ચાલો બધા કૂવાના કાંઠે કુંડા પડ્યા છે તે પાછા આપણે ભરી દીધા છે। આ સબૂતરા ઉપર અમારા કેવલભાઈ તો સાઈડ નાખવા ચડી ગયા છે। ભૂપતભાઈ જય માતાજી। જય માતાજી સુરેશભાઈ। જય માતાજી। જય માતાજી। મોટી ગૌશાળામાં આવ્યો છું અને અમારા અહીંયા શું કે સેવાનું કામ તો હું તમને ઘણીવાર બતાવતો હોય। આજ તો હનુમાન જયંતિ છે અને અમારા સંજયભાઈ આવી ગયા। સંજયભાઈ જય માતાજી। જય માતાજી। જય માતાજી। આજે હનુમાન જયંતિ છે। આજે હનુમાન જયંતિ છે। હા, લાડવા ખાવાના છે। હા, ભૂકા કાઢી નાખો, બીજું શું? હા, ભૂકા કાઢી નાખવાના છે। ગાયનું પાઈ લેવાનું, નીરી દેવાનું, ગાયને પાઈ લેવાનું, નીરી દેવાનું, પછી અંદર લઈ લેવાના, અંદર લઈ લેવાના। સરસ મજાની સેવા ભાઈને કરી નાખવાની છે। સેવા કરવાની છે। બોલો મસ્તરામ બાપાની જય। વાહ। ગૌ બહાર બાંધી છે સંજયભાઈ, પછી પાય પાય અને મોટી ગૌશાળા આ ગૌશાળામાં લઈ જાય છે પડખે બાજુમાં। પરના તમામ વિદ્યાર્થી અત્યારે હનુમાન જયંતિની પ્રસાદી લેવા આવી ગયા છે।
ભજનનો ડાયરો તો જો જાયમો બાઈનો. ચાલો તો બાપુએ હનુમાન જયંતી આરતી કરી નાખી છે અને આરતી કરી અને આવી ગયા છે ધૂણે. સૌ લોકો બધા પ્રસાદીનો લાભ લેવા મળ્યા છે. તમામ બાળકોને પહેલાં પ્રસાદી લેવા બેહારી દીધા છે. આરતીનું બધું કામકાજ પૂરું થઈ ગયું છે અને બધા બાળકો અહીંયા સ્કૂલના રતન સ્કૂલના અને વાંસડા સ્કૂલના અહીંયા બાળકો આવી ગયા છે. બાળકો જો જમી લે એટલે મોટાની લાઈન પણ ચાલુ કરી દીધી છે. જય હનુમાન દાદા, જય બજરંગબલી. ચાલો તો હવે અમે પ્રસાદી લેવા બેસી જઈએ છીએ. કાંજીભાઈ, જયદીપભાઈ, ભૂપતભાઈ જો અમારે હવે પ્રસાદી લેવા બેસી ગયા છે અને આપણે થળે છે આપણે બેસી જઈએ. જેન્ટ્સને પ્રસાદી લેવાનું પૂરું થયું અને હવે બધી લેડીઝને પ્રસાદી લેવા બેહારી દીધી છે. સેવામાં ઘણો ફેર છે રે, સેવા કોને કહેવાય જો એ બાપા મતારામ બોલાય ભજન તમામ કામ જમણવાળું પ્રસાદી બધાએ લઈ લીધી અને પ્રસાદી લઈને બધા પોતપોતાની ઘેરે જતા રહ્યા અને આપણે પણ કામ થઈ ગયું અને આપણે પણ હવે જઈએ ઘેરે.